હરિઓમ. દક્ષ યજ્ઞની આ ઘટના કેમ બની ભગવાન શિવના રૌદ્ર રૂપનું કારણ. સતીખંડની આ કથા દરેક ભક્તે જરૂર સાંભળવી જોઈએ. જો તમને ધર્મગ્રંથોની ભક્તિમય કથાઓ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવો સાંભળીએ શ્રી શિવ મહાપુરાણ. હરિઓમ. આજે આપણે શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાના સતીખંડનું શ્રવણ કરીશું. ઓમ ગણપતે નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી અંબિકાય નમઃ. હે દેવાધિદેવ મહાદેવ, આપ છો સર્વેના રક્ષક. કરું હે દુઃખ હરતા, આપનું નાના પ્રકારે પૂજન. ત્રિગુણાત્મક શક્તિથી કરો છો સૃષ્ટિ, સર્જન પાલન પ્રલય. હે જગદીશ્વર, નવ કરશો અમારી શ્રદ્ધા ભક્તિનો લય. હે નીલકંઠ, આપ જ પરમ ગૂઢ સત અસત બ્રહ્મ. ધરો છો આપ જ નામ, બ્રહ્મા વિષ્ણુ મહેશ પરમ. માયાનો કોઈ પાર પામી શકે નહીં આપને. જગદીશ્વર, આપ જ જગતના મોક્ષના સ્વામી. નમન આપને વારંવાર, સતીખંડ પ્રારંભે. ગૂઢ લીલાઓ આપની, કરીએ વંદન મેં. વળી નમો હું માત ભવાની, પાર્વતી સતીને. ગણેશ કાર્તિકે, સદ્ગુરુને પડું પાય આ ઘડીએ. હે ભોળાનાથ, આપની લીલા ન્યારી છે. આપના દિવ્ય ચરિત્રો સાંભળવાથી સર્વે પાપ નાસી જાય છે. આપની આ લીલા લોક હિતાર્થે કહેવાય છે. હે શિવજી, મહાસાગર રૂપી પાત્રમાં નીલગિરી જેટલી સ્યાહી હોય, કલ્પવૃક્ષની કલમ હોય અને પૃથ્વીરૂપી કાગળ હોય, તેમજ સરસ્વતી દેવી સ્વયં લખવા બેસે તોય તમારા ગુણોનો અને ચરિત્રનો પાર પામી શકાય તેમ નથી. નારદજી અને બ્રહ્માજીના સંવાદ રૂપે આ સતીખંડમાં આલેખાયો છે. વળી દક્ષપુત્રી સતીના ચરિત્રો પણ માતાજીમાં શ્રદ્ધાનું બળ પૂરું પાડી ભક્તિનો દીપ પ્રજ્વલિત રાખે છે. અધ્યાય 1. દક્ષ યજ્ઞનો નાશ. નારદ બોલ્યા, હે બ્રહ્મા, આપ મહાદેવની કૃપાથી સઘળું જાણો છો. હે પ્રભુ, અતૃપ્ત એવો હું ફરી તેમની કથા સાંભળવા ચાહું છું. પ્રથમ દક્ષની પુત્રી તથા પછી હિમાલયની પુત્રી, એમ એક જ શરીર વડે બેઉની કન્યા કેવી રીતે થઈ? પતિવ્રતા પાર્વતી મહાદેવને કેવી રીતે મળી? નારદના વચન સાંભળી બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, કલ્યાણ આપનારી આ કથા હું તમને કહું છું. આ કથા સાંભળવાથી નિસંદેહ જન્મ સફળ થાય છે. પ્રથમ હું પુત્રો સાથે સંધ્યા નામની મારી કન્યાને જોઈ કામબાણ વડે પીડિત થઈ ગયો. મહાયોગી પરમપ્રભુ રુદ્ર ધર્મનું સ્મરણ કરી પુત્રો સહિત મને ધિક્કાર આપી કૈલાશ પ્રતિ ચાલ્યા ગયા. પછી મેં પુત્રો સહિત ભગવાનનું ધ્યાન કર્યું. મેં શક્તિની સેવા કરી મહાદેવને મોહિત કરવા માટે પોતાના પુત્ર દક્ષ વડે સતીને ઉત્પન્ન કરાવી. દક્ષની પુત્રી રુદ્રના પત્ની રૂપે થયા. પોતાના પર્વત પર આવી સંતાનની ઈચ્છાથી મોહિત થઈ તેઓ રમણ કરવા લાગ્યા. ઉમાની સાથે લગ્ન કર્યા પછી નિર્વિકાર એવા શંભુને ઘણો સમય વીતી ગયો. શિવની માયાથી મોહ પામેલા અહંકારી તથા મૂર્ખ એવા દક્ષ સાથે રુદ્રને વેર થયો. સંસારના સ્વામી રૂપ દક્ષે સઘળા દેવોને, વિષ્ણુને તથા મને બોલાવ્યો, પણ શિવને બોલાવ્યા નહીં. તેણે અહંકારયુક્ત થઈ યજ્ઞ કર્યો. દક્ષે સતી નામની પોતાની પુત્રીને બોલાવી નહીં. સતી શિવની આજ્ઞા લઈ પોતાના પિતાને ઘેર ગયા. ત્યાં તેમણે મહાદેવનો ભાગ જોયો નહીં.
પિતા વડે અપમાનને પામી સતીએ સર્વની નિંદા કરી પોતાના શરીરનો ત્યાગ કર્યો. આ સાંભળી શિવે કઠણ ક્રોધ કરી જટા ઉખેડી નાખી તથા વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને તિરસ્કારપૂર્વક દક્ષના યજ્ઞનો નાશ કરવા શિવે આજ્ઞા આપી. વીરભદ્રની આજ્ઞાથી ઘણોએ ઉપદ્રવ કર્યો, સઘળાને દંડ કર્યો તથા વિષ્ણુ તથા દેવોને યત્નપૂર્વક જીતી લઈ દક્ષનું મસ્તક કાપી તથા તે અગ્નિમાં હોમી દીધું. દેવોની સામે જોતામાં જ રુદ્રના અનુચર વીરભદ્રાદિકોએ યજ્ઞનો વિધ્વંસ કર્યો. ત્યાર પછી સ્તુતિને સાંભળી દીનવત્સલ રુદ્ર પર પ્રસન્ન થઈ સર્વની વિજ્ઞપ્તિને સફળ કરવા લાગ્યા. દક્ષને જીવતો કરી તેના દ્વારા સઘળાનો સત્કાર કરાવ્યો તથા કૃપાલુ શંકરે યજ્ઞ કરાવ્યો. આ સમયે યજ્ઞમાં વિશ્વાદી સર્વદેવો અત્યંત પ્રસન્ન થયા તથા રુદ્રનું પૂજન કરવા લાગ્યા. સતીના દેહથી ઉત્પન્ન થયેલ તથા લોકને સુખ આપનારી જ્વાળા પર્વત ઉપર પડી, જે સર્વને પૂજવા યોગ્ય તથા સુખને આપનાર છે. તે સતીદેવી હિમાલયની કન્યા રૂપે થયા અને પાર્વતીના નામથી પ્રસિદ્ધ થયા. તપશ્ચર્યા દ્વારા આરાધના કરી તે પરમ ઈશ્વરરૂપ પતિને પામ્યા. હે મુનીશ્વર, જે તમે પૂછ્યું તે મેં તમને સઘળું કહ્યું. આ સાંભળવાથી મનુષ્ય સર્વ પાપથી છૂટે છે, એમાં સંદેહ નથી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષ યજ્ઞનો નાશ નામનો પહેલો અધ્યાય. અત્રે શ્રી હરિ. હરિઓમ. અધ્યાય 2. કામનો પ્રાદુર્ભાવ. સુત બોલ્યા, હે નૈમિષારણ્યવાસીઓ, નારદ મુનિ પાપને નાશ કરનારી કથા પૂછવા લાગ્યા. નારદ બોલ્યા, હે વિધિ, હે મહાભાગ, હું તૃપ્ત થયો નથી. શુભકારી શિવનું ચરિત્ર દિવ્ય સતીની કીર્તિવાળું છે, તે મને કહો. કેવી રીતે દક્ષની કન્યા સતીએ શરીર છોડ્યું તથા હિમવાનની કન્યા રૂપે આકાશમાં આવ્યા? બ્રહ્મા બોલ્યા, હે નારદ, હે પરમ શુભ યશ, તમે સાંભળો. પ્રથમ નિર્ગુણ રૂપે, નિર્વિકલ્પ રૂપે, રૂપથી રહિત રૂપે, શક્તિથી રહિત રૂપે, ચિન્માત્ર સ્વરૂપે તથા સત્વ સ્વરૂપે શિવ હતા. ઉમાને લઈ 2 રૂપે, સગુણ રૂપે તથા શક્તિમાન રૂપે થયા. તેમના ડાબા અંગમાંથી વિષ્ણુ તથા જમણા અંગમાંથી હું બ્રહ્મા તથા હૃદયમાંથી રુદ્ર થયા છે. મારા મનમાંથી સુંદર એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યાનું નામ સંધ્યા હતું. તે સર્વ પ્રકારના ગુણથી યુક્ત હતી. 3 લોકમાં તથા 3 કાળમાં તેના સરખી સ્ત્રી હતી નહીં. તેને જોઈ હું સૃષ્ટિ કરનારા દક્ષાદી તથા મરીચી આદિ મારા પુત્રો મનમાં શોક કરવા લાગ્યા. શોકને કરતા એવા મારા હૃદયમાંથી સુંદર મહાન અદ્ભુત એક પુરુષ ઉત્પન્ન થયો. આ પુરુષ સુવર્ણની સમાન કાંતિવાળો, સુંદર મુખ, પૂર્ણ ચંદ્રમા સમાન કાંતિવાળો હતો. તે મદોન્મત્ત ગજની સમાન ગંધ વડે યુક્ત, ખીલેલા કમળના પત્ર સમાન નેત્રવાળો તથા કેસરની સમાન સુગંધને ફેલાવનારો હતો. તે 5 પુષ્પરૂપી આયુધવાળો હતો. આવા પુરુષને જોઈ આશ્ચર્ય પામેલ દક્ષાદી મારા પુત્રો પ્રસન્ન થયા તથા અત્યંત આશ્ચર્યને પામ્યા. તે પુરુષ પ્રણામ કરી બોલ્યો, હે બ્રહ્મન, મને એવા કર્મમાં યોજો જેથી હું પુરુષોને માનનીય થાવ. કામના આ વચનને સાંભળી હું બોલ્યો, તમે આ તમારા રૂપ વડે તથા 5 પુષ્પોના બાણ વડે પુરુષ તથા સ્ત્રીઓને મોહ પમાડતી સૃષ્ટિ કરો. હું વાસુદેવ તથા શિવ પણ તમને વશ થઈશું, તો પછી બીજા જીવોની તો શી જ વાત કરવી. આ સૃષ્ટિને ચલાવનારું કર્મ મેં તમને કહ્યું. હે સુરશ્રેષ્ઠ, મેં મારા પુત્રોના મુખ તરફ જોયું તથા હું મારા કમલાસન પર બેસી ગયો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં કામનો પ્રાદુર્ભાવ નામનો બીજો અધ્યાય. ત્રે શ્રી હરિ. હરિઓમ.
અધ્યાય 3 બ્રહ્માનો કામને શાપ. બ્રહ્મા બોલ્યા, તેના અભિપ્રાયને જાણનારા સઘળા મુનિઓ તથા મરીચી આદિ મારા પુત્રોએ કામદેવને ઉચિત નામ આપ્યું. મરીચી આદિ પુત્રોએ તેના નામનો નિશ્ચય કરી તેને કહ્યું, સંસારમાં તમારું નામ મન્મથ થશે. તમારા જેવું કોઈ સુંદર નથી. આથી તમારું નામ કામદેવ કહેવાશે. મોહન કરનાર હોવાથી તમે મદન કહેવાશો. અહંકારથી તમે અહંકારી તેમજ કંદર્પ પણ તમારું નામ થશે. કામદેવ પુષ્પરૂપી 5 અસ્ત્ર લઈ વિચારવા લાગ્યા. રોચન, હર્ષણ, મોહન, શોષણ તથા મારણ આ 5 બાણ મુનિઓના ચિત્તને મોહ કરનારા છે. સનાતન એવું જે કાર્ય બ્રહ્માએ મને કહ્યું છે તેની પરીક્ષા મુનિઓની સમીપ જઈ હું કરું. તેથી મારા કર્મની સત્યતા થઈ જશે. સંધ્યા પણ કર્મની પરીક્ષા કરવા માટે તે જ પ્રમાણે બોલી. પોતાના મનમાં વિચાર તથા નિશ્ચય કરી કામદેવે પોતાના ધનુષને જોડ્યું. સુગંધી વાયુ વાવા લાગ્યો. કામદેવે જુદા જુદા આ પુષ્પરૂપી બાણો વડે બ્રહ્માદિ સર્વના મનને મોહવાળા કરી દીધા. હું તથા સઘળા મુનિ મોહ પામી ગયા. કામદેવે વારંવાર સર્વને મોહિત કરી દીધા તથા તેઓની ઇન્દ્રિયોમાં વિકાર પ્રાપ્ત કરાવ્યો. મારા શરીરમાંથી 49 ભાવો ઉત્પન્ન થયા. મરીચી તથા દક્ષાદી ઇન્દ્રિયોના વિકારને પામ્યા. મને તથા સંધ્યાને જોઈ કામદેવે પોતાના કાર્યમાં વિશ્વાસ પ્રાપ્ત કર્યો. આ રીતે ભાઈ તથા પિતાની પાપવાળી બુદ્ધિ જોઈ ધર્મે શિવનું સ્મરણ કર્યું. શિવની સ્તુતિ કરવા લાગ્યો. હે મહાદેવ, આપને નમસ્કાર છે. આ દુસ્તર પાપમાંથી મારી રક્ષા કરો. આ મારા પિતા તથા ભાઈઓ પાપી બુદ્ધિવાળા છે. મને લજ્જાયુક્ત કરતા શિવ બોલ્યા, હે બ્રહ્મા, કન્યાને જોઈ કેમ આપના કામનો ભાવ પ્રગટ થઈ ગયો? આ વાત વેદના મતને યોગ્ય નથી. જેવી માતા, ભગિની તથા ભાઈની સ્ત્રી હોય છે તેવી જ કન્યાને જાણવી. તેની તરફ ભૂલે ચૂકે પણ કુદ્રષ્ટિ કરવી જોઈએ નહીં. હે બ્રહ્મન, આપના મનમાં કેમ ધૈર્યનું જાગરણ ન થયું? તમે એક શુદ્ર કામ વડે રતિની ઈચ્છાનું વિધાન કર્યું. દક્ષ તથા મરીચી આદિ જોકે એકાંત યોગીઓ છે, છતાં તેઓનું ચિત્ત કેમ સ્ત્રીમાં લોલુપ થઈ ગયું? હું શિવના વચન સાંભળી લજ્જાવાળો થઈ ગયો તથા મારા શરીર પર પરસેવો છૂટવા લાગ્યો. કામરૂપિણી આ સંધ્યાને જો કે હું ચાહતો હતો, છતાં શિવના ભાષ્યથી કામને રોકી મેં વિકારને છોડી દીધો. મારા શરીરમાંથી જે જળ નીચે પડ્યું તેમાંથી અગ્નિ શ્વાતાદિ પિતૃગણો ઉત્પન્ન થયા. 64,000 અગ્નિશ્વાતાદિ પિતરો છે તથા 86,000 બહિષદ પિતરો છે. દક્ષના શરીરમાંથી જે જળ નીચે પડ્યું તેમાંથી સમસ્ત ગુણવાળી એક કન્યા ઉત્પન્ન થઈ. મુનિઓના મનને પણ મોહ કરવામાં સમર્થ રતિ નામની સ્ત્રી થઈ. બીજા 4 પુલત્સ્યાદિનું વીર્ય પૃથ્વી પર પડ્યું તેમાંથી બીજા પિતૃગણો ઉત્પન્ન થયા. મહાદેવથી ભયને પામી કામદેવે પોતાના બાણ ખેંચી લીધા. હે કંદર્પ, મહાદેવમાં દુષ્કર્મ કર્મ કરી અહંકારથી મોહ પામેલ તું શિવના નેત્ર વડે બળી જશે. મેં યતિ, મુનિઓ તથા પિતૃઓની સામે કામદેવને આ પ્રમાણે શાપ આપ્યો. કામદેવ બોલ્યા, મને શા માટે આવો કઠણ શાપ આપ્યો? જે કાંઈ કર્મ આપે મને બતાવ્યું હતું તે જ કર્મ મેં કર્યું, માટે આપે મને શાપ દેવો યોગ્ય નથી. હે જગત પિતા બ્રહ્મા, હું નિરપરાધી છું. મારો કાંઈ અપરાધ નથી. હું તેના વચનને સાંભળી બોલ્યો, આ મારી કન્યા સંધ્યાને તમે કામથી લક્ષિત કરી, આથી મેં તમને શાપ દીધો. હે કામ, મહાદેવના નેત્રરૂપે અગ્નિ વડે ભસ્મિત થઈ તમે જલ્દી પાછા શરીરને પામશો. આ રીતે મારા વચનને સાંભળી તે મુનિ તથા કામદેવ સુખી થઈ જલ્દી પોતપોતાના સ્થાન તરફ ચાલ્યા ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં બ્રહ્માનો કામને શાપ નામનો 3જો અધ્યાય. અત્રે શ્રી હરિ ઓમ.
અધ્યાય 4 કામદેવના રતિ સાથે લગ્ન. નારદ બોલ્યા, હે વિષ્ણુ શિષ્ય, હે વિધિ, હે મહાપ્રાજ્ઞ, હે પિતા, તે પછી શી વાત બની તે આપ મને કહો. બ્રહ્મા બોલ્યા, દક્ષે કામદેવને કહ્યું, હે કામદેવ, આપના સમાન ઉત્તમ ગુણ તથા રૂપવાળી આ કન્યાને પત્ની રૂપે આપ ગ્રહણ કરો. આ મહાતેજવાળી સ્ત્રી આપની સહચારિણી તથા કામના પ્રમાણે આપને વશ રહેશે. આમ કહી દેહના પસીનાથી ઉત્પન્ન થયેલ સ્ત્રીનું નામ રતિ રાખી તે કંદર્પને આપી. દક્ષથી ઉત્પન્ન થયેલ આ ઉત્તમ કન્યા સાથે લગ્ન કરી કામદેવ પ્રસન્ન થયા. સુવર્ણ કમળની કડી સમાન તેના 2 સ્તન પર રહેલ 2 ટીંગડીઓ ભ્રમરની સમાન શોભતી હતી. નાભી પર્યંત લટકાવાળી માળાને તેને ધારણ કરી હતી. કામદેવ બ્રહ્માના કઠિન શાપને ભૂલી ગયો. હે નારદ, આ સમય સુખને વધારનાર મહોત્સવ રૂપે થયો. કામદેવ અત્યંત સુખી થઈ દુઃખમાંથી છૂટ્યો. દક્ષથી ઉત્પન્ન થયેલ રતિ પણ કામદેવને મેળવી અત્યંત પ્રસન્ન થઈ. જેમ પૂર્ણચંદ્ર સમાન મુખવાળી લક્ષ્મી વિષ્ણુને મેળવી પ્રસન્ન થયા છે, તેમ રતિ પણ કામદેવને મેળવી અત્યંત પ્રસન્ન થઈ. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં કામદેવના રતિ સાથે લગ્ન નામનો 4થો અધ્યાય. અત્રે શ્રી હરિ. હરિઓમ. અધ્યાય 5 સંધ્યાનું તપશ્ચરણ. સૂત બોલ્યા, બ્રહ્માના આ રીતના વચન સાંભળી મુનિમાં શ્રેષ્ઠ તથા પ્રસન્ન ચિત્તવાળા નારદ શંકરનું સ્મરણ કરી બોલ્યા, હે મહાભાગ, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે શિષ્ય, મહામતિમાન બ્રહ્માની પુત્રી સંધ્યા ક્યાં ગઈ? તેણે શું કર્યું તથા કોની સાથે તેના લગ્ન થયા તે મને કહો. નારદના આ વચનને સાંભળી બ્રહ્મા બોલ્યા, હે નારદ, સંધ્યાનું શુભ ચરિત્ર સાંભળવાથી સર્વ સ્ત્રીઓ પતિવ્રતા થાય છે. સંધ્યા પ્રથમ થયેલા તપશ્ચરણ વડે શરીરનો ત્યાગ કરી અરુંધતી રૂપે થઈ. વિશિષ્ટને પોતાના પતિ રૂપે સ્વીકાર્યો. તે પૂજ્ય પતિવ્રતા સ્ત્રી થઈ. નારદ બોલ્યા, હે બ્રહ્મા, મને સુંદર એવું અરુંધતીનું ચરિત્ર કહો. બ્રહ્મા બોલ્યા, મારી પુત્રી સંધ્યા વિચાર કરી ધ્યાન ધરવામાં તત્પર થઈ ગઈ. બુદ્ધિમતી સંધ્યા વિચાર કરવા લાગી કે મારા પિતાએ મારા સ્વરૂપને જોઈ મારા વિશે કામના કરી. મને જોઈ તેમનું ચિત્ત મર્યાદા છોડી કામ વડે યુક્ત થઈ ગયું. વળી કામે મારા ચિત્તને પણ ચલિત કરી દીધું. આ પાપના નાશનું સાધન હું ચાહું છું. મને જોઈ મારા ભાઈ કામની ઈચ્છા કરવા લાગ્યા. આથી મારા જેવી બીજી કોઈ પાપી નથી. આ પાપનું પ્રાયશ્ચિત હું પોતે કરીશ. વેદ માર્ગને અનુસરી હું મારા શરીરને બાળી દઈશ. આ સંસારમાં હું ફરી ઉત્પન્ન થઈશ ત્યારે એવી મર્યાદા સ્થાપન કરીશ કે જેવી કોઈ મનુષ્યએ સ્થાપના ન કરી હોય. આમ વિચારી સંધ્યા ચંદ્રભાગ નામના પર્વત પર ગઈ. હે નારદ, દયાવાન વશિષ્ઠ મારી આજ્ઞાને અનુસરી સંધ્યાની પાસે ગયા. સંધ્યાને વશિષ્ઠે પૂછ્યું, હે ભદ્રે, આ નિર્જન પર્વત પર તમે શા માટે આવ્યા છો? વશિષ્ઠને પ્રણામ કરી આદરપૂર્વક સંધ્યા બોલી, હે બ્રહ્મન, હું સંધ્યા નામની બ્રહ્માની કન્યા છું તથા તપ કરવા માટે આ નિર્જન પર્વત પર આવી છું. વશિષ્ઠે શ્રી શંકરનું સ્મરણ કરી નિયતાત્મા તથા તપમાં ઉદ્યમને ધારણ કરનારી સંધ્યાને કહ્યું, જે પરમ તેજ રૂપે આરાધના કરવા યોગ્ય છે તે શંભુને મનમાં તમે ધારણ કરો. જગતના આદિ પુરુષોત્તમ રૂપ શિવનું ધ્યાન કરો. હે શુભાનને, ઓમ નમઃ શંકરાય ઓમ મંત્રથી તમે અંતે ઓમકારને જોડી મૌન એવા તપનો પ્રારંભ કરો. પ્રથમ 2 છઠ્ઠા કાળને વિશે પૂર્ણ જળનો આહાર કરી મૌન ધારણ કરી સ્નાન કરવું તથા હરનું પૂજન કરવું. ત્રીજા છઠ્ઠા કાળમાં ઉપવાસ કરવો. હે દેવી, આ રીતની મૌન તપશ્ચર્યા સંપૂર્ણ ફળને આપનારી છે તથા બ્રહ્મચર્ય રૂપ ફળને આપે છે. બ્રહ્મા બોલ્યા. વશિષ્ઠ ત્યાં બેઠા તથા સંધ્યાને તપશ્ચર્યાની સંપૂર્ણ ક્રિયા બતાવી અંતર્ધાન થઈ ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સંધ્યાનું તપશ્ચરણ
નામનો 5મો અધ્યાય. અત્રે શ્રી હરિ. અધ્યાય 6. સંધ્યાને શંકર વર પ્રદાન. બ્રહ્મા બોલ્યા, હે મુનિમાન, હે પુત્ર, સંધ્યાનું તપ સાંભળો. આ સાંભળવાથી પાપનો સમૂહ નિશ્ચયપૂર્વક નાશ પામે છે. બૃહદ લોહિતના તીર પર જઈને સંધ્યાએ પ્રસન્ન ચિત્તવાળા થઈ વસિષ્ઠે કયા પ્રમાણેના વેશને ધારણ કરી તપ કરવાનો પ્રારંભ કર્યો. શંભુને વિશે ચિત્તને લગાડનારી સંધ્યાને 4 યુગ વીતી ગયા. આ તપથી સંતોષ પામેલા મહાદેવ પ્રસન્ન થયા. તેણે બહાર, ભીતર તથા આકાશમાં પોતાનું શરીર દેખાડ્યું. જે રૂપે કરી તે પરમેશ્વરનું ધ્યાન કરતી હતી તે રૂપ વડે તેઓ પ્રગટ થયા. સંધ્યા અત્યંત પ્રસન્ન થઈ. સંધ્યા બોલી, આપ નિરાકાર રૂપે જ્ઞાનથી પર, સ્થૂળ તથા સૂક્ષ્મથી રહિત તેમ ઉચ્ચ ભાવથી રહિત છો. આથી જ આપનું રૂપ યોગી વડે ચિંત્ય છે. લોકના કરતા રૂપ એવા આપને મારા નમસ્કાર છે. શાંત, નિર્મળ, વિકાર રહિત, જ્ઞાનના અવિષય રૂપ, પોતાના પ્રકાશમાં વિકારથી રહિત, પરબ્રહ્મ માર્ગના જ્ઞાતા, દ્વાત માર્ગથી શ્રેષ્ઠ રૂપવાળા તથા પ્રસન્ન ચિત્તવાળા હું આપને નમસ્કાર કરું છું. આકાશ, પૃથ્વી, દિશા, જળ, જ્યોતિ, સમય તથા રૂપવાળા આપને નમસ્કાર છે. બ્રહ્મા સૃષ્ટિ કરે છે તથા વિષ્ણુ પાલન કરે છે તથા રુદ્ર સંહાર કરે છે. આવા 3 સ્વરૂપવાળા આપને મારા નમસ્કાર છે. કારણના પણ કારણરૂપ દિવ્ય જ્ઞાન તથા ઐશ્વર્યને આપનારા પ્રકાશરૂપ પરથી પર એવા શંકરને મારા નમસ્કાર છે. જેને કોઈ આદિ નથી, જેને કોઈ અંત નથી, જેને મધ્ય નથી, વાણી તથા મનથી પર છે એવા શિવની હું સ્તુતિ કેવી રીતે કરું? હે દેવેશ, આપને વારંવાર નમસ્કાર છે. ભક્તવત્સલ શંકરે કહ્યું, હે ભદ્રે, હું તારા પરમ તપથી પ્રસન્ન થયો છું. હું તારા સ્ત્રોત્રથી પણ પ્રસન્ન છું. જે તારા મનમાં આવે તે વર માંગી લે. શંકરના આ વચન સંધ્યાએ સાંભળ્યા. તે બોલી, જો તમે પ્રેમથી મને વરદાન આપતા હો, જો હું વરદાનને યોગ્ય હોઉં, જો હું પાપથી શુદ્ધ હોઉં, હે દેવ, જો આપ મારી તપશ્ચર્યાથી પ્રસન્ન હો, તો પ્રથમ મને એ વર આપો કે આ સંસારમાં પ્રાણી માત્ર ઉત્પન્ન થાય કે તુરંત કામી ન હોય. હે નાથ, જે મારા પતિ થાય તે પણ મિત્ર સમાન થાય, પણ તે મહાકામી ન હોય. પતિ સિવાય જે મને અભિલાષાથી જુએ તેનો પુરુષાર્થ નાશ થઈ જાય તથા તે નપુસંક થઈ જાય. ભક્તવત્સલ શંકર બોલ્યા, હે દેવી સંધ્યા, તારા તપથી તથા વરદાનથી પ્રસન્ન છું. પ્રથમ શિશુભાવ, બીજો કુમાર ભાવ, ત્રીજો યૌવન ભાવ તથા ચોથી વૃદ્ધાવસ્થા થશે. જ્યારે શરીર ધરનારા પ્રાણી ત્રીજી અવસ્થા અર્થાંત યુવાનીને પામશે ત્યારે તે કામનાવાળા થશે. વળી કોઈ બીજી અવસ્થાના અંતમાં કામનાવાળા થશે. તારા તપ વડે હું જગતમાં એવી મર્યાદા સ્થાપન કરું છું કે કોઈ પણ શરીર ધરનાર ઉત્પન્ન થવા માત્રથી કામનાવાળો થશે નહીં. 3 લોકમાં તારા સમાન કોઈ થશે નહીં. જે કોઈ તમને સકામ જોશે તે તત્કાલ નપુસંકપણાને પામી દુર્બળ થઈ જશે. હે મહાભાગ્યશાળી, તારા પતિ મહાન તપસ્વી થશે. તારા શરીરનો અગ્નિમાં ત્યાગ કરવો તે તારો પ્રથમનો જ નિશ્ચય છે. મેધાતિથિના 12 વર્ષના યજ્ઞમાં પ્રબળતાથી બળતા યજ્ઞમાં પ્રવેશ કર. તું મેધાતિથિની પુત્રી થશે. જે સ્વામીને વરદાનમાં માંગતી હોય તેનું સ્મરણ કરી તારા શરીરને અગ્નિમાં છોડવું. 4 યુગ થયા પછી જ્યારે તું પર્વતમાં ઘોર તપ કરશે ત્યારે ત્રેતાના પ્રથમ ભાગમાં દક્ષની કન્યા રૂપે તું ઉત્પન્ન થશે તથા યથાયોગ્ય વિવાહવાળી થશે. તેમાંથી દક્ષ 27 કન્યા ચંદ્રમાને આપશે. ચંદ્રમા બધીને છોડી દઈ રોહિણીથી પ્રસન્ન થશે. તે વખતે કોપાયમાન થઈ દક્ષ
ચંદ્રમાને શાપ આપશે તથા સર્વદેવ તારે શરણે આવશે. એ સંધ્યા તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. આ સ્થાન મારે પોતાના માટે વિચાર્યું હતું, પણ તું જા તથા તારું કાર્ય સિદ્ધ કર. એમ કહી દેવેશ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સંધ્યાને શંકર વર પ્રદાન નામનો 6ઠ્ઠો અધ્યાય. અત્રે શ્રી હરિઓમ. અધ્યાય 7. સંધ્યા મેધાતિથિના પુત્રી રૂપે. બ્રહ્મા બોલ્યા. આ પ્રમાણે વરદાન આપી શંભુ અંતર્ધાન થઈ ગયા. પછી સંધ્યા મેધાતિથિ નામના મુનિ પાસે ગઈ. મહાદેવની કૃપાથી કોઈએ તેને જોઈ નહીં. પોતાને તપનો ઉપદેશ કરનારા મુનિનું સ્મરણ કરી સંધ્યા અગ્નિમાં પડી. શંભુની આજ્ઞાથી અગ્નિએ તેના શરીરને ભસ્મ કર્યું. તેણે શુદ્ધ શરીર ધારણ કરી સૂર્યમંડળમાં પ્રવેશ કર્યો. સૂર્યે પોતાના રથમાં આ શુદ્ધ શરીરના વિભાગ કર્યા. હે મુનીશ્વર, તેના શરીરનો ઉપરનો ભાગ રાત્રિ તથા દિવસના મધ્યમાં થનારી પ્રાતઃ સંધ્યા થઈ તથા શેષ ભાગ પિતરોને પ્રસન્ન કરનારી દિવસના અંતે થનારી સાંય સંધ્યા થઈ. સૂર્યોદયની પહેલાં જે અરુણોદય થાય છે તે દેવોને પ્રસન્ન કરનારી પ્રાતઃ સંધ્યા છે. સૂર્યના અસ્ત થયા પછી જે લાલ કમળ સમાન સંધ્યા ઉદય થાય છે તે પિતરોને પ્રસન્ન કરનારી સાંય સંધ્યા છે. તેના પ્રાણને દયાળુ શંકરે પોતાના દિવ્ય શરીરમાં જોડી દીધા. હે મુનિ, યજ્ઞની સમાપ્તિ પ્રાપ્ત થયા પછી સર્વ મુનિઓએ તપેલા સુવર્ણ જેવી કાંતિવાળી કન્યાને અગ્નિમાંથી મેળવી. મુનિએ તેનું નામ અરુંધતી રાખ્યું. મેધાતિથિ મુનિના આશ્રમમાં તે કન્યા મોટી થવા લાગી. 5 વર્ષની અવસ્થાને પામી તે પોતાના ગુણો દ્વારા ચંદ્રભાગા નદીને તથા તાપશારણ્ય આ બેઉને પવિત્ર કરવા લાગી. પછી બ્રહ્મા, વિષ્ણુ તથા શિવે બ્રહ્માપુત્ર વશિષ્ઠ સાથે અરુંધતીનો વિવાહ કરાવ્યો. અરુંધતીના શક્તિ આદિ શ્રેષ્ઠ પુત્રો ઉત્પન્ન થયા. જે સ્ત્રી કે પુરુષ શુદ્ધ ચિત્ત વડે આને સાંભળશે તે સર્વ કામનાને મેળવશે, એમાં સંદેહ નથી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સંધ્યા મેધાતિથિના પુત્રી રૂપે નામનો 7મો અધ્યાય. અત્રે શ્રી હરિ. અધ્યાય 8. વસંતનું પ્રગટ થવું. સુત કહેવા લાગ્યા. આ રીતે પ્રજાપતિ બ્રહ્માનું વચન સાંભળી નારદ મુનિ અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, એ બ્રહ્મન, હવે બીજા પવિત્ર પાપને નાશ કરનારા તથા ઉમંગ મંગળને આપનારા શિવના ચરિત્ર મને કહો. બ્રહ્મા બોલ્યા, હે વિપેન્દ્ર, મેં શિવની ઈર્ષા કરી તથા તેનું શું પરિણામ આવ્યું તે સાંભળો. આ મદનદેવ તથા રતિને જોઈ હું કંઈક મદ વડે યુક્ત થયો. હું દક્ષાદિની પાસે આવ્યો. મેં દક્ષાદિ પુત્રોને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે દક્ષ, હે મરીચી આદિ સુતો, સ્ત્રીની અભિલાષા કરી તેથી મહાયોગી એવા મહાદેવે મને તથા તમોને અત્યંત ધિક્કારી કાઢ્યા. આ દુઃખથી હું હંમેશા દુઃખી રહું છું. મહાદેવ સ્ત્રીને ગ્રહણ કરે તેવો ઉપાય તમે કહો. ત્રણેય લોકમાં કઈ સ્ત્રી છે કે જે તેના મનમાં સ્થિત થઈ શકે? તે જ સમયે રતિ તથા મદનદેવ આનંદપૂર્વક ત્યાં આવી પહોંચ્યા. મેં કહ્યું, હે કામદેવ, હે પિતૃવત્સલ, સંસારનું હિત કરવા માટે તમે મહાદેવને મોહ પમાડો. તેમ કરવાથી શંકર સ્ત્રીને ગ્રહણ કરશે. તમારા સિવાય તેને મોહ કરી શકે તેવું કોઈ નથી. હે કામ, પ્રાણી પર મહાદેવનો અનુરાગ કરવાથી તમે પણ શાપની શાંતિ થશે. મહાદેવને મોહ પમાડવા માટે બીજી કોઈ સ્ત્રીને ઉત્પન્ન કર. કામદેવે કહ્યું, હે સ્વામી, આપની જ્યારે આજ્ઞા છે ત્યારે હું શંભુને મોહ પમાડીશ. પણ હે ભગવાન, મારા અસ્ત્રરૂપી સ્ત્રીને આપ ઉત્પન્ન કરો. મારા શ્વાસ દ્વારા પુષ્પબાણથી શોભતા વસંત ઉત્પન્ન થયો. તેનું સર્વ અંગ સુંદર હતું. તે શ્યામ તથા સર્વલક્ષણથી યુક્ત હતો. તે દેખાવમાં અત્યંત સુંદર હોવાથી સર્વને મોહ કરનારો તથા કામની વૃદ્ધિ કરનારો હતો. મેં મદનને કહ્યું, હે વસંત, તમે સર્વદા કામદેવના સહચારી રૂપે થાઓ.
હે દેવ, તમને જે રીતે અનુકૂળ પડે તેમ કામદેવ કરશે. હે કામદેવ, તમારો સહચર, વસંત તથા તમો રતિયુક્ત ઉદ્યોગવાળા થાઓ તથા મહાદેવને મોહ કરવાનો ઉપાય કરો. હે પુત્ર, હું એક એવી સ્ત્રીને અત્યંતપૂર્વક ઉત્પન્ન કરીશ જે મહાદેવને અવશ્ય વશ કરશે. તેણે દક્ષને તથા મારા માનસિક પુત્રોને પ્રણામ કર્યા. પછી જે સ્થાને મહાદેવ ગયા હતા તે સ્થાન પ્રત્યે મન્મથ દેવ ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં વસંતનું પ્રગટ થવું નામનો 8મો અધ્યાય. શ્રી હરિ.